હેલો, હાવ આર યુ ઓલ ઓફ યુ? વિદ્યાર્થી મિત્રોનું આપ સૌની યુટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે. આજે તમને ફોટો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આજે કયા વિષયની શરૂઆત કરવાના છે. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેને ભારતીય બંધારણના પિતા કહેવાય છે, બરાબર, તમે જમણી સાઈડ બંધારણની બુક પણ જોઈ શકો, જેનું જે ફર્સ્ટ પહેલું પેજ છે, લેફ્ટ સાઈડ તમે બાબા સાહેબ આંબેડકરને પણ જોઈ શકો છો, જેને આપણે ભારતીય બંધારણના ઘડવૈયા અથવા ભારતીય બંધારણના પિતા કહીએ છીએ, બરાબર. જો બંધારણ શીખતા પહેલા અને બંધારણ શું છે, બરાબર, બંધારણનો ઉપયોગ ક્યાં છે, બંધારણને રાજ્ય વ્યવસ્થા કે દેશ વ્યવસ્થામાં સામેલ કરવાથી શું કઈ વસ્તુ સ્પષ્ટ થાય છે, તે પહેલા આપણે જાણી લેવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલા જો બંધારણનો આજનો લેક્ચર છે માત્ર ને માત્ર સામાન્ય જ્ઞાન માટે છે. આમાંથી એક પણ ક્વેશ્ચન તમારા પરીક્ષામાં પૂછાશે નહીં. હા, તમને એક વસ્તુ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે બંધારણ શું છે, બંધારણનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, અને બંધારણનો દેશમાં અમલ કરવાથી સરકાર પર તેની કઈ અસર પડે છે, તે વસ્તુ ખાસ આપણે આજે શીખશું. તો સૌથી પહેલી પ્રશ્ન ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે શું, સાવ જો બેઝિક થી શીખવાડીશ, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે જેને બંધારણ વિષય ક્યારે ન જોયેલો હોય, ન જાણેલો હોય, તેમના માટે આ વિડીયો ખાસ અગત્યનો છે. સૌથી પહેલો પ્રશ્ન, બંધારણ એટલે શું, બરાબર. તો કે બંધારણને અંગ્રેજીમાં કહેવાય છે કોન્સ્ટિટ્યુશન. શું કહેવાય છે? કોન્સ્ટિટ્યુશન. ઘણા કહેતા હોય કે આપણે કોન્સ્ટિટ્યુશન ભણીએ છીએ, તે અંગ્રેજી છે. શું થાય એનો મતલબ? શું થાય ગુજરાતીમાં? થાય બંધારણ. ક્લિયર? કોન્સ્ટિટ્યુશન કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યું? લેટિન ભાષા. કઈ ભાષા? લેટિન ભાષા, બરાબર. મતલબ કોન્સ્ટિટ્યુશન લેટિન ભાષાનો શબ્દ છે, બરાબર. તેને કહેવાય ગુજરાતીમાં બંધારણ. અને આ ભાષાના શબ્દ પરથી એક શબ્દ ઉતરી આવ્યો. કયો? કોન્સ્ટિટ્યુટ, બરાબર. કયો શબ્દ છે? કોન્સ્ટિટ્યુટ પરથી બનેલો છે. તેનો અર્થ શું થાય? તો કે સ્થાપવું. શું થાય? સ્થાપવું. ઇંગ્લિશમાં જેને આપણે એસ્ટાબ્લિશ કહીએ છીએ. એટલે એક વસ્તુ એ કન્ફર્મ થાય છે, બંધારણ એટલે શું થાય? સ્થાપવું. શું થાય? સ્થાપવું. કઈ વસ્તુની સ્થાપના કરવી. જો શું પછી શીખશું. સૌથી પહેલા આપણે શબ્દનો મિનિંગ સમજીએ છીએ. કોન્સ્ટિટ્યુશન લેટિન શબ્દ છે, મતલબ થાય બંધારણ. તેના શબ્દ પરથી કોન્સ્ટિટ્યુટ આવ્યો અને તેનો અર્થ થાય સ્થાપવું, અંગ્રેજીમાં એસ્ટાબ્લિશ. પહેલો પોઈન્ટ ક્લિયર? તો ખાસ યાદ રાખજો, બંધારણની વ્યાખ્યા આવી થશે. કેવી? કે બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે. ખાસ યાદ રાખજો, બંધારણ ખાલી એક બુક કે દસ્તાવેજ નહીં, પણ કેવો? કાયદાકીય, બરાબર. જેમાં કાયદા રિલેટેડ વસ્તુ હોય, જે અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે. શું હોય? બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ, જેના અનુસાર દેશની સરકાર શું કરતી હોય? કાર્ય કરતી હોય. ને જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ કે નેતા હોય, તેના દ્વારા શાસન થતું હોય. ક્લિયર? પહેલો પોઈન્ટ કે બંધારણ એ કાયદાકીય દસ્તાવેજ છે, જે અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય અને જે જનતા દ્વારા, મતલબ લોકો દ્વારા નિમાયેલા જે નેતા હોય, તેના દ્વારા શાસન થતું હોય. ક્લિયર? પહેલો પોઈન્ટ. એટલે આપણે ટૂંકમાં એવું જ કહી શકીએ ને કે જનતા જ પોતાના પર શાસન કરતી હોય છે. ટૂંકમાં લોકો મત આપી જે પ્રતિનિધિઓની ચૂંટણી થાય છે, તેમને વિજેતા ઘોષિત કરે છે, બરાબર. અને તે જ લોકો પાછું પ્રજા પર શાસન કરે છે. એટલે જનતા જ પોતાના પર શાસન કરતી હોય છે. ક્લિયર? આટલું. જો સાવ સિમ્પલ સાદી ભાષામાં સમજાવું છું, બરાબર. અને ખાસ વસ્તુ આગળ વધીએ કે બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેલું હોવાથી તેને દેશનો કેવો? મૂળભૂત કાયદો કહે છે. કેવો કહે છે? મૂળભૂત કાયદો.
જેને આપણે અંગ્રેજીમાં ફંડામેન્ટલ લો પણ કહેવાય છે, બરાબર. બંધારણમાં શું છે, જે બંધારણમાં દેશમાં જેટલા પણ કાયદા અમલ થતા હોય ને એ બધા કાયદાનું મૂળ રહેલું હોય, બરાબર. બંધારણ એટલે તમામ કાયદાઓનું મૂળ. દેશમાં જેટલા પણ કાયદા અમલ થતા હોય, જેટલા પણ કાયદા તે દેશની શાસન વ્યવસ્થા ચાલતી હોય એનું શું રહેલું હોય, મૂળ રહેલું હોય. એને શું કહેવાય, મૂળભૂત કાયદો કહે છે. બંધારણ મુખ્યત્વે બે પ્રકારનું હોય. કેટલા પ્રકારનું? બે. એક તો લેખિત અને અલેખિત, જેને અંગ્રેજીમાં રિટન અને અનરિટન કહેવાય છે. બંધારણ કેટલા પ્રકારનું હોય? બે પ્રકારનું. જો ફટાફટ રિવાઇઝ કરાવશું કે બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે. શું છે? બંધારણ કાયદાકીય દસ્તાવેજ છે જેના અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય અને આ કાર્ય માટે જનતા, લોકો જે પ્રતિનિધિઓની ચૂંટણી દ્વારા વિજેતા બને છે એ જ લોકો શું કરતા હોય, પોતાના પર મતલબ કે પ્રજા પર શાસન કરતા હોય. અને દેશમાં જેટલા પણ કાયદાનું મૂળ છે શેમાં રહેલું છે? બંધારણમાં. તેથી તેને મૂળભૂત કાયદો પણ કહે છે. અને બંધારણના બે પ્રકાર હોય, પેલું લેખિત અને બીજું અલેખિત. લેખિત બંધારણ એટલે કેવું કે એક જ દસ્તાવેજમાં, કેવો દસ્તાવેજ? ખાલી દસ્તાવેજ નહીં પણ કેવો? કાયદાકીય દસ્તાવેજ. એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને, એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંત જે બુકમાં આવરી લેવામાં આવે, તે બુક ત્યારબાદ કાયદાકીય દસ્તાવેજ બને છે, તેને લેખિત બંધારણ કહેવાય છે. શું કહેવાય છે? લેખિત બંધારણ. ઉદાહરણ તરીકે ભારત, અમેરિકા, જાપાન વગેરેમાં લેખિત બંધારણ છે. કેમાં? ભારત, અમેરિકા, જાપાન. ભારત, અમેરિકા, જાપાન જેવા દેશો એક જ જે બુક છે, જે કાયદાકીય દસ્તાવેજ છે, એની અંદર બધા નિયમો અને સિદ્ધાંતો છે એને પાલન કરે છે. આપણે લોકો બોલતા હોય ઘણી વાર કે શું આ વસ્તુ કાયદામાં આવે કે ન આવે? ભાઈ આ વસ્તુ ન કરતો, આ વસ્તુ કાયદામાં નથી. જે આપણે જે વસ્તુ જે બોલીએ છીએ, જે કાયદાની વાત કરીએ છીએ એટલે બંધારણ. જાણો? બંધારણ. તો આ વાત થઈ લેખિત બંધારણની. હવે અલેખિત બંધારણ એટલે કેવું કે પરંતુ જ્યારે દેશની રાજ વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય. ખાસ યાદ રાખજો, પણ જ્યારે દેશમાં રાજ્ય વ્યવસ્થા માટે પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય, સમયે અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતા હોય. મતલબ શું કે જો કોઈ પણ દેશની એવી રાજ્ય વ્યવસ્થા જેમાં પાયાના નિયમો અને સિદ્ધાંતો એક દસ્તાવેજમાં હોય, પણ સમય જતાં તે અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થતા હોય, તેમાં ઘણા બધા ફેરફાર આવતા હોય, નવા જે નિયમો છે, સિદ્ધાંતો એડ થતા હોય. તે સિવાય પણ અમુક પ્રથાઓ અને રૂઢિઓ આધારિત વિસ્તૃત થતા હોય. મતલબ જે નિયમો સીધા સાથે રૂઢિઓ હોય, પ્રથા હોય, તેનો પણ સંયોગ થતો હોય, મતલબ તે ધ્યાનમાં લેવાતું હોય, તો તેને શું કહેવાય છે? અલેખિત બંધારણ કહેવાય. ખાસ યાદ રાખજો, આની અંદર રાજ્ય વ્યવસ્થા માટે નિયમો અને સિદ્ધાંતો તો છે, પણ તેના સિવાય પ્રથાઓ અને રૂઢિઓ પણ છે. તેને શું કહેવાય છે? અલેખિત બંધારણ કહેવાય છે. ઉદાહરણ તરીકે બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ આ એવા દેશ છે જેમાં પાયાના નિયમો અને સિદ્ધાંતો તો છે, પણ એની સાથે સાથે પ્રથાઓ અને રૂઢિઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એને શું કહેવાય છે? અલેખિત બંધારણ. કયા કયા દેશમાં જોવા મળે? બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ. તો ખાસ યાદ રાખજો, દેશ પણ યાદ રાખજો. જ્યારે લેખિત બંધારણની વાત આવે તેમાં આવશે ભારત, અમેરિકા, જાપાન જેવા દેશો. અલેખિત બંધારણની વાત આવે તો બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ જેવા દેશો.
બરાબર, આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. બાકી બેનો મિનિંગ પણ મેં તમને શોર્ટ અને સ્વીટ લેંગ્વેજમાં પણ સમજાવેલો છે. હવે જે બંધારણનું કાર્ય, આપણે બંધારણ શું છે એ જોયું. બંધારણના બે પ્રકાર, લેખિત અને અલેખિત, તે પણ આપણે જોયું. બંધારણનું કાર્ય જોઈએ. બંધારણનું કાર્ય શું છે? તો કે જે સરકાર કેન્દ્રમાં શાસન કરતી હોય એ સરકારના કાર્ય કરવાના ઉદ્દેશ્યો કયા છે તેને સ્પષ્ટ કરવા. ખાસ યાદ રાખજો, જનતા દ્વારા જે પ્રતિનિધિઓને ચૂંટવામાં આવ્યા હોય, બરાબર, તેમની સરકાર બનેલી હોય અને સરકાર જે કાર્ય કરતી હોય એની કાર્ય પ્રણાલીને સ્પષ્ટ કરવી. કોનું કાર્ય છે? બંધારણનું. મુદ્દો બીજો કે સરકારના માળખાને સ્પષ્ટ કરવું. શું કરવું? સરકારના માળખાને સ્પષ્ટ કરવું. સરકારી શાસન, કે શાસનનું માળખું છે તે કેવું છે, બરાબર. મતલબ કહી શકીએ કે આપણે ગ્રાઉન્ડ લેવલથી અપ લેવલ સુધી જે અલગ અલગ માળખા, જેમ કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, જે અલગ અલગ માળખું કઈ રીતે કાર્ય કરે છે તેની કાર્ય પ્રણાલી શું છે તેને સ્પષ્ટ કરવું. કોણ કાર્ય કરે છે? બંધારણ. અને નાગરિકોના પોતાના અધિકારો અને એની સ્વતંત્રતા હોય શું કરવું? રક્ષણ કરવું. નાગરિકોના અધિકાર અને તેની સ્વતંત્રતાની રક્ષણ કરવું, કે નાગરિકના એને અધિકાર મળવા જોઈએ, નાગરિકને જે ફ્રીડમ મળેલી છે રક્ષણ થવું જોઈએ, તેમાં કોઈ પણ વ્યક્તિ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તે કાર્ય કોનું છે? બંધારણનું. અને ભવિષ્યની દ્રષ્ટિએ, એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક સુવ્યવસ્થિત આદર્શ પ્રજાલક્ષી, પ્રજાને યોગ્ય શાસનનું માળખાનું શું કરવું? નિર્માણ કરવું. કોનું કાર્ય છે? બંધારણનું. તો બંધારણના કાર્યો ખાસ આટલા થશે, બરાબર, ખૂબ જ અગત્યના છે. મેં તમને શોર્ટ અને સ્વીટ લેંગ્વેજમાં શીખવાડ્યા છે, તો ખાસ જોઈ લેજો. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જો બંધારણ શીખતા પહેલા બંધારણ એટલે શું, બંધારણ કેવું છે, બંધારણનું કાર્ય તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. બરાબર, વાત કરીએ ભારતમાં બંધારણનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા, કે ભારતમાં બંધારણનો વિકાસ કઈ રીતે થયો. આમાં બહુ ડીપમાં નહીં જાય આપણે, કારણ કે આજે આપણે જસ્ટ ઓવરવ્યૂ શીખવાનું છે, ડીપમાં નથી જવાનું. બાકી ડે બાય ડે જે તમને બંધારણના વિડીયો આવતા રહેશે એમાં તમને અલગ અલગ નવી માહિતી મળતી રહેશે. ખાસ યાદ રાખજો, કોઈ પણ દેશનું બંધારણ એકાએક અસ્તિત્વમાં આવતું નથી. એવું નથી કે ભાઈ આ દેશ અલગ બન્યો અને બીજા દિવસે બંધારણ બની ગયું, બરાબર. બંધારણનું અસ્તિત્વ એકાએક ન આવે, તે ઘણા લાંબા ગાળાની પ્રોસેસ હોય. એ પ્રોસેસ થયા પછી જે એક વિકસિત પ્રણાલી બને અને એક વ્યવસ્થા બને, ત્યારબાદ બંધારણનો જન્મ થાય છે, બરાબર. તો કોઈ પણ દેશનું બંધારણ એકાએક અસ્તિત્વમાં આવતું નથી, પરંતુ એક ઐતિહાસિક વિકાસનું પરિણામ હોય. શું થાય? એક ઐતિહાસિક વિકાસ ડે બાય ડે થતો હોય, તેનું શું પરિણામ હોય? મતલબ કે બંધારણ કોઈ પણ એકાએક અસ્તિત્વમાં ન આવે, પણ ડે બાય ડે વિકસિત થતા તે એક આગળ આવે છે. વાત કરીએ આપણે ભૂતકાળની, બરાબર. તમને ખ્યાલ છે આજથી હજારો વર્ષ પહેલા, મતલબ કે જ્યારે આપણે રાજ્ય વ્યવસ્થા હતી રાજા દ્વારા, તો શું હોય? એક રાજા હોય. શું હોય? એક રાજા હોય. ઘણા બધા રાજા ઉપર એક શાસન માટે કોણ હોય? મહારાજા હોય. બધા ઉપર એક શાસન કરતો કોણ હોય? ચક્રવર્તી રાજા. કોણ હોય? ચક્રવર્તી. જે મતલબ ચક્રવર્તી એટલે કે બધાનો ઉપરી, જે આખો ખંડ હોય, આખો વિસ્તાર હોય, એના ઉપર શાસન કરતો કોણ હોય? ચક્રવર્તી. વગેરે શાસનકર્તાઓ શાસન ચલાવતા હતા. આપણે આવું કહી શકીએ, બરાબર. જે રીતે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ આ તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, આપણે રાજ્યનો મંત્રી હોય, કેન્દ્ર વડાપ્રધાન હોય, તેવી જ રીતે શરૂઆતમાં રાજા હોય. રાજાની ઉપર કોણ હોય? મહારાજા. મહારાજા કોણ ઉપર હોય? બધાનો ઉપરી ચક્રવર્તી. એક એવી શાસન વ્યવસ્થા હતી,
બરાબર. રાજા શું કરે? ધર્મને અનુલક્ષીને રાજ્ય ચલાવતો. રાજા શું કરે? ધર્મ ધ્યાન રાખે, ભાઈ કઈ વસ્તુ ખોટી છે, કોઈ વસ્તુ સાચી છે, એને અનુલક્ષીને રાજ્ય ચલાવતો, બધાને ન્યાય મળે તે હેતુથી રાજ્ય ચલાવતો. તેમની મદદ માટે શું હોય? મંત્રી પરિષદ રહેતી. શું રહેતી? મંત્રી પરિષદ. તેમાં અલગ અલગ મંત્રીઓ આપેલા હોય અને કોઈ પણ નિર્ણય લેતી વખતે રાજા આ બધા મંત્રીઓ સાથે સલાહ સૂચન લેતો હોય. બરાબર. મંત્રીઓ તેમને સલાહ સૂચન આપતા. આમ છતાં પણ જે રાજાનો નિર્ણય કેવો ગણાતો? આખરી. કેવો ગણાતો? આખરી. આમ છતાં રાજાનો નિર્ણય કેવો ગણાતો? આખરી નિર્ણય ગણાતો હતો. તો આ વસ્તુ પર ખાસ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. મતલબ આ બધી વસ્તુ પહેલા, ઘણા સમય પહેલાની વાત છે. બરાબર. રાજા મંત્રી પરિષદની મદદથી રાજ્ય ચલાવતો, પણ રાજાનો નિર્ણય કેવો ગણાતો? આખરી. જે રીતે અત્યારે તમે જોઈ શકો છો કે વડાપ્રધાનને પણ પોતાના વડાપ્રધાન હોય કે આપણે રાષ્ટ્રપતિ હોય, એમના પાસે અલગ અલગ મંત્રીઓ, એક એનાલિસિસ ટીમ હોય, એક માળખું હોય, તો તે વ્યક્તિ પણ પોતાના નિર્ણયની બીજા સાથે વિચાર વિમર્શ કરીને પોતાનો નિર્ણય આપતો હોય છે. બરાબર. પણ આ સમયે જે પેલા વ્યવસ્થા હતી, બરાબર, આ સમયે ગણતંત્રો પણ અસ્તિત્વમાં હતા. ગણતંત્રો એટલે કેવા રાજ્યો કે જે રાજા મહારાજા ચક્રવર્તીને આધીન ન હોય. કેવું? જે રાજા મહારાજા ચક્રવર્તીને આધીન ન હોય, તે પોતાની રીતે કાર્ય કરતા હોય. જે રીતે આપણે આજે કરીએ છીએ, જેવી રીતે આજે આપણે કરીએ છીએ, તો આને શું કહેવાશે? આજની લોકશાહી પ્રણાલી મુજબ ચાલતા. કોણ? ગણતંત્ર રાજ્યો. તો એક વસ્તુ કન્ફર્મ થઈ કે પેલા રાજા પણ હતા, મહારાજા પણ હતા, ચક્રવર્તી રાજા પણ હતા, મંત્રી પણ હતી, મંત્રી પરિષદ પણ હતી, અને ગણતંત્ર રાજ્યો પણ હતા કે જે આજની લોકશાહી મુજબ કાર્ય કરતા હતા. બરાબર. ત્યારબાદ આપણે ખ્યાલ છે કે બ્રિટિશ કંપની આવી. બરાબર. બ્રિટિશ કંપની આવી, ત્યારબાદ અંગ્રેજો, મુગલો, મતલબ એવું કહી શકાય કે આખી એક વિકાસ પ્રણાલી ધીમે ધીમે આગળ વધતી ગઈ અને ક્યાં સુધી આવી? 1857ના વિપ્લવ બાદ. મતલબ 1857નો વિપ્લવ થયો, જેમાં રાણી લક્ષ્મીબાઈ જેવા મહાન ક્રાંતિકારીઓએ ભાગ લીધો. બરાબર. ત્યારે બ્રિટિશને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેના શાસનને શું કરવામાં આવ્યું? સમાપ્ત કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? સમાપ્ત. કે જે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી તેને શું કર્યું? સમાપ્ત કર્યું. અને ત્યારબાદ શાસન હતું ને એ શું થયું? સીધું ઇંગ્લેન્ડના હસ્તક એટલે કે અંગ્રેજોના હસ્તક લઈ લેવામાં આવ્યું. તો તેને આપણે કહી શકીએ કે ત્યાં પણ એક કાર્યપ્રણાલીમાં બહુ મોટો જ માળખાગત ફેરફાર કરવામાં આવ્યો કે જે સૌથી પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, ત્યારબાદ સીધું શાસન આપણે અંગ્રેજોના આધીન થઈ ગયા. શું થઈ ગયા? અંગ્રેજોના આધીન થઈ ગયા. અને જે આખો ઘટનાક્રમ છે રાજા મહારાજાથી લઈને અત્યાર સુધીનો, તેને બે તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલો તબક્કો કયો? કંપની શાસન. અને કંપની પહેલા કયું આવશે? રાજ્ય શાસન. બરાબર. રાજ્ય શાસનની પહેલા કંપની એટલે કે 1773 થી 1858 સુધી શું હતું? કંપની શાસન હતું. અને ત્યારબાદ 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન હતું. બરાબર. ત્યારબાદ આપણે આઝાદ થયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા બ્રિટિશ શાસન અને કંપની શાસન અને બ્રિટિશ તાજના શાસનમાં ફરક હશે 100%. સૌથી પહેલા જે કંપની હતી ભારતમાં સ્થાપવામાં આવી હતી, અને ભારતના સ્થાપવામાં આવી એનો બધો વહીવટ કંપની હસ્તક હતો. ત્યારબાદ જે 1857નો વિપ્લવ થયો, જે ક્રાંતિકારીઓની પ્રવૃત્તિનું દમન કરવા માટે કંપનીનું શાસન પૂર્ણ કરી શું થઈ ગયું? બ્રિટિશ તાજનું શાસન આવ્યું. તો તમે જોઈ શકો છો કે ત્યાં જે કંપનીનું શાસન અને બ્રિટિશનું શાસન હશે, બંનેની કાર્યપ્રણાલી અલગ અલગ હશે. અને જ્યારે કાર્યપ્રણાલી અલગ અલગ હોય તો બંધારણ પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે.
તો મતલબ જ્યારે બંધારણમાં જુદા જુદા ફેરફાર આવે છે ને આ રીતે આખું બંધારણ ધીમે ધીમે બરાબર ધીમે ધીમે એક વિકસિત થઈ અને એક આખું માળખું તૈયાર થાય છે. માળખાની અંદર અમુક પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને અમુક પ્રતિનિધિઓ દ્વારા માળખાને સુવ્યવસ્થિત ચલાવવા માટેની પ્રક્રિયાઓ થાય છે, જે આપણે આવતા લેક્ચરમાં સમજશું. તો નેક્સ્ટ આવતા લેક્ચરમાં બંધારણની શરૂઆત ક્યારે થઈ, બંધારણ ક્યારે અમલમાં આવ્યું, તે આપણે તેનો ઇતિહાસ શીખશું. આ જે કંઈ પણ આપણે ભણીએ છીએ તેમનું મટીરિયલ ટેલિગ્રામની અંદર KK ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ નામના ગ્રુપમાં અપલોડ કરવામાં આવશે. તો ખાસ એને ડાઉનલોડ કરજો અને દર શનિવારે આપણે તેની એક્ઝામ પણ લઈશું. તો ખાસ એમનું એક્ઝામ પણ આપજો ને એનું રિઝલ્ટ તમને ઓનલાઈન મળશે. ઓકે, થેન્ક યુ, બાય.